ચેપ્ટર 8 અને ચેપ્ટર 10 એટલે કે કોષ અને કોષ વિભાજનનું ચેપ્ટર પૂર્ણ થઈ ગયા બાદ હવે આપણે અભ્યાસ કરીએ છીએ કે કોષના જીવરસની અંદર રહેલા ઘણા બધા જૈવિક અણુઓ ઇઝ ઇક્વલ ટુ બાયોમોલેક્યુલ્સ. ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ. આવા બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓ જીવરસમાં જે જોવા મળતા હોય એ બે પ્રકારના છે: અકાર્બનિક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્ય, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક મટીરીયલ. અકાર્બનિક દ્રવ્ય કયા? તો એક બાજુ પાણી છે અને બીજી બાજુ ખનિજ તત્વ છે. ખનિજ તત્વ સૌપ્રથમ જમીનમાંથી વનસ્પતિના શરીરની અંદર આવશે. વનસ્પતિને આ તત્વની કેટલી જરૂરિયાત છે એના આધારે ખનિજ તત્વોના બે વિભાગો કરેલા છે. એક ગુરુ પોષક તત્વ છે અને બીજા છે લઘુ પોષક તત્વ છે. ગુરુ અને લઘુ પોષક તત્વ વનસ્પતિમાં એની આવશ્યકતા કેટલી છે એના આધારે અલગ કરાતા હોય છે. એના ચોક્કસ ઉદાહરણો અને એનું મહત્વ શું છે એનો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. કાર્બનિક દ્રવ્ય ની અંદર કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ, બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે. કેટલાક પ્રોટીન ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે, તો કેટલાક પ્રોટીન અને લિપિડ અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરતા હોય. તો અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો એ પણ કાર્બનિક દ્રવ્ય છે. તો શરીરની અંદર સંકળાયેલા કાર્બનિક દ્રવ્ય કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો. આ તમામમાંથી સૌપ્રથમ આપણે અભ્યાસ આ કાર્બોદિતનો શરૂઆત કરીએ છીએ. કાર્બોદિત ઇઝ ઇક્વલ ટુ કાર્બોહાઈડ્રેટ કે જેના બંધારણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય. કોઈ પણ કાર્બોદિત માટે હાઇડ્રોજન થી ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય, એટલે બે હાઇડ્રોજન ત્યારે એક ઓક્સિજનની હાજરી છે એમ કહી શકાય. કાર્બોદિત માટેનું સામાન્ય સૂત્ર, કોઈ પણ પ્રકારનો કાર્બોદિત બનાવવો હોય તો એમનું સામાન્ય રાસાયણિક સૂત્ર આ રીતે બની રહેશે: CnH2O M. અહીંયા N ઇઝ ઇક્વલ ટુ M હોય પણ ખરા, કેટલીક પરિસ્થિતિમાં ન પણ હોય, એટલે કે M અને N નું મૂલ્ય સમાન હોય ન પણ હોય. આ કાર્બોદિતના 3 પ્રકાર છે. એ અગાઉ ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે એનું વર્ણન કરી નાખેલું છે. ફરી પાછું અહીંયા એનું રિવિઝન કરીએ છીએ કે કાર્બોદિત 3 પ્રકારના છે. પ્રથમ પ્રકારનો એકદમ સરળ કાર્બોદિત ઇઝ ઇક્વલ ટુ મોનોસેકરાઇડ. મોનોસેકરાઇડ બાદ ડાયસેકરાઇડ અને પોલીસેકરાઇડ. કોઈ પણ કાર્બોદિતને 3 પ્રકારોમાંથી એકમાં વહેંચી શકાતો હોય: મોનોસેકરાઇડ, ડાયસેકરાઇડ અને પોલીસેકરાઇડ. ઉદાહરણ તરીકે આપણે એવું લખીએ કે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એ મોનોસેકરાઇડ નું ઉદાહરણ છે. બે અણુ ગ્લુકોઝના ભેગા કરી દો તો ગ્લુકોઝ જોડાવાથી બનશે માલ્ટોઝ. તો માલ્ટોઝ એ ડાયસેકરાઇડ નું ઉદાહરણ છે. ઘણા બધા ગ્લુકોઝ ને એકબીજા સાથે જોડી દો તો ગ્લુકોઝ નું જે પોલિમર બનશે એનાથી બનશે પોલીસેકરાઇડ. કયા પ્રકારના પોલીસેકરાઇડ? સ્ટાર્ચ. તો ગ્લુકોઝ ના બે અણુથી માલ્ટોઝ બને, ઘણા બધા અણુથી સ્ટાર્ચ બને. સ્ટાર્ચ કેનું ઉદાહરણ? પોલીસેકરાઇડ. માલ્ટોઝ ડાયસેકરાઇડ નું, ગ્લુકોઝ મોનોસેકરાઇડ નું. રિવર્સ પણ બોલી શકશો કે સ્ટાર્ચ નું પાચન કરો તો માલ્ટોઝ પ્રાપ્ત થાય અને માલ્ટોઝ નું પાચન કરો તો ગ્લુકોઝ પ્રાપ્ત થાય. આ 3 પ્રકારની કાર્બોદિત પદાર્થની અંદરથી સૌપ્રથમ અભ્યાસ કરીએ મોનોસેકરાઇડ. તો મોનોસેકરાઇડ કાર્બોદિતમાં સૌથી સરળમાં સરળ છે. મોનોસેકરાઇડની લાક્ષણિકતા સરળ, એકદમ સરળ. સ્ટાર્ચ નું જળ વિભાજન કરો. જળ વિભાજન તમને ખબર છે. સ્ટાર્ચ નું જળ વિભાજન કરો તો માલ્ટોઝ પ્રાપ્ત થાય, માલ્ટોઝ નું જળ વિભાજન કરો તો ગ્લુકોઝ પ્રાપ્ત થાય. પરંતુ ગ્લુકોઝ સરળ છે એટલે એનું જળ વિભાજન થતું નથી. મતલબ કે મોનોસેકરાઇડ નું જળ વિભાજન થતું નથી. શા માટે? કારણ કે ખુદ સરળ પદાર્થ છે.
હા, એને શ્વસન જેવી પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય. દરેક મોનોસેકરાઇડ સ્વાદે ગળ્યા છે, એનો સ્વાદ ગળ્યો છે. એટલે મોનોસેકરાઇડ માટે શર્કરા એવો શબ્દ વપરાતો હોય. પાણીમાં દ્રાવ્ય છે. એટલે કોષરસ પટલમાંથી એ સરળતાથી પસાર થઈ જશે. પીએમ પ્લાઝ્મા મેમ્બ્રેન માંથી સરળતાથી પસાર થઈ જાય છે. તો મોનોસેકરાઇડ સરળ છે, જળ વિભાજન એનું થઈ શકતું નથી, સ્વાદે ગળ્યા છે અને પાણીમાં દ્રાવ્ય છે, તેમજ કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ જાય છે. મોનોસેકરાઇડના અભ્યાસ માટેનું સામાન્ય સૂત્ર લખીએ તો મોનોસેકરાઇડ ની અંદર n નું મૂલ્ય n જેટલું હોય. એટલે મોનોસેકરાઇડ માટે સામાન્ય સૂત્ર શું બની રહેશે? CnH2O in bracket n is equal to m. એટલે હવે કાં તો n નો ઉપયોગ કરો ને કાં તો m નો ઉપયોગ કરો. તો મોનોસેકરાઇડ માટેનું સામાન્ય સૂત્ર is equal to CnH2O whole bracket n યા m, કે જ્યાં n નું મૂલ્ય n is equal to 3 થી માંડીને સામાન્ય રીતે 8 સુધી લઈ શકો. n નું મૂલ્ય 3 થી 8 સુધી લઈ શકાય છે. અહીંયા n નું મૂલ્ય ઓછામાં ઓછું 3 થી વધુમાં વધુ 7 લેવામાં આવતું હોય. આ મૂલ્યો વચ્ચે આપણને જુદા જુદા પ્રકારના મોનોસેકરાઇડ શર્કરાઓ પ્રાપ્ત થતી હોય. હવે આપણે જુદા જુદા પ્રકારના મોનોસેકરાઇડનો અભ્યાસ કરીએ કે એમાં n ની સંખ્યા કેટલી છે. દાખલા તરીકે n is equal to 3 તો કાર્બન કેટલા મળશે? 3 કાર્બન વાળા મોનોસેકરાઇડ, પછી 4 કાર્બન વાળા, 5 કાર્બન વાળા, 6 કાર્બન વાળા અને 7 કાર્બન વાળા. એટલે કે ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ અને હેપ્ટોસ પ્રકારના મોનોસેકરાઇડનું વર્ગીકરણ કરીએ. આ તમામ મોનોસેકરાઇડ બનવા માટે બે ક્રિયાશીલ સમૂહ છે. એક આલ્ડીહાઇડ સમૂહ છે CHO અને બીજો કીટોન સમૂહ છે C ડબલ બોન્ડ O. તો બે અલગ અલગ સમૂહ અને 3 થી માંડીને 7 સુધી અલગ અલગ કાર્બનની સંખ્યાના આધારે મોનોસેકરાઇડને વર્ગીકૃત કરીએ. મોનોસેકરાઇડ નું સામાન્ય સૂત્ર CH2O હોલ બ્રેકેટ n અને n નું મૂલ્ય અલગ અલગ લેતા જશે. મોનોસેકરાઇડ બનવા માટે બે ક્રિયાશીલ સમૂહ છે. એક CHO is equal to આલ્ડીહાઇડ સમૂહ છે, તેને ખોલીને લખવું હોય તો આ રીતે લખી શકીએ C ડબલ બોન્ડ OH, અને સાથે લખવું હોય તો CHO. અને બીજો કીટોન સમૂહ છે C ડબલ બોન્ડ O. એટલે કે કેટલાક મોનોસેકરાઇડ આલ્ડીહાઇડ સમૂહથી બનશે, એને કહેવામાં આવશે આલ્ડોસ. કેટલાક મોનોસેકરાઇડ કીટોન સમૂહથી બનશે, એને કહેવામાં આવે કીટોસ. તો કેવા પ્રકારના ક્રિયાશીલ સમૂહ મોનોસેકરાઇડમાં હાજર છે એના આધારે મોનોસેકરાઇડ બે પ્રકારના થશે, આલ્ડોસ અને કીટોસ પ્રકારના. હવે n નું મૂલ્ય 3 લઈએ. n નું મૂલ્ય 3 લઈએ તો C3H6O3 C3H6O3 એટલે કે કયા પ્રકારનું મોનોસેકરાઇડ પ્રાપ્ત થયું? 3 કાર્બન વાળું is equal to ટ્રાયોસ. હવે ટ્રાયોસ બે પ્રકારના બનશે. કેટલાક ટ્રાયોસ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ હશે તો એને કહેવામાં આવે આલ્ડો ટ્રાયોસ, અને કેટલાક પાસે કીટોન સમૂહ હશે એટલે એને કહેવામાં આવે કીટો ટ્રાયોસ. અને રાસાયણિક રીતે કઈ રીતે ગોઠવવા એના ઉદાહરણો જોઈએ. પહેલા રચના બનાવીએ આલ્ડો ટ્રાયોઝની, કે જેમાં 3 કાર્બન, 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજનને ગોઠવવા પડે. સૌપ્રથમ 3 કાર્બનને ગોઠવી દઈએ. કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. હવે સંયોજકતાને ઓક્સિજન અને હાઇડ્રોજન વડે
પૂર્ણ કરીએ. ઓક્સિજન કેટલા છે? 3 ઓક્સિજન ને ગોઠવી દીધા. આ ટ્રાયોઝ નો પહેલો કાર્બન છે, બીજો કાર્બન છે અને આ છે ત્રીજો કાર્બન. અહીંયા આલ્ડોઝ બનાવશું, અહીંયા કીટોઝ બનાવશું. કીટોઝ માટે 3 કાર્બન, ત્રણેય કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. પ્રથમ કાર્બન છે, બીજો કાર્બન છે, ત્રીજો કાર્બન છે. ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ પ્રકારનો મોનોસેકેરાઇડ હોય તો તેમાં આલ્ડોઝ સમૂહ એ પહેલા કાર્બન જ હોય, એટલે કે C ડબલ બોન્ડ O અને H. કોઈ પણ પ્રકારનો મોનોસેકેરાઇડ કીટોઝ પ્રકારનો હોય તો કીટોન સમૂહ હંમેશા બીજા કાર્બન જ હોય, એટલે C દ્વિબંધ ઓક્સિજન. ચલો હવે હાઇડ્રોજન ને ગોઠવવાના બાકી છે. અહીંયા 5 હાઇડ્રોજન ને ગોઠવવાના બાકી છે અને અહીંયા 6 હાઇડ્રોજન ને ગોઠવવાના બાકી છે. ગોઠવીએ એક પછી એક. આ CHO સમૂહ થઈ ગયેલો છે. કાર્બનની 1 2 3 ને 4 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. તો હવે જેટલા હાઇડ્રોજન બાકી રહ્યા એને ગોઠવીએ. પહેલો હાઇડ્રોજન ગોઠવાઈ ગયો, બીજો હાઇડ્રોજન 3 4 5 અને 6. 3 કાર્બન, 3 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન ને ગોઠવી ચૂકેલા છીએ. એમ નીચેની રચના માટે 3 ઓક્સિજન ગોઠવાઈ ગયા, 6 હાઇડ્રોજન ને ગોઠવીએ. અહીંયા હાઇડ્રોજન આવશે નહીં, કારણ કે સંયોજકતા બંનેની ભરાઈ ગયેલી છે. તો બે આપણને અલગ અલગ રસાયણો પ્રાપ્ત થયા. બંને રસાયણના ચોક્કસ નામ છે. આલ્ડો ટ્રાયોઝ નું ઉદાહરણ કયું તો આ છે ગ્લિસરાલ્ડિહાઇડ. અને કીટો ટ્રાયોઝ નું ઉદાહરણ કયું તો જેની પાસે પહેલા અને ત્રીજા કાર્બન પાસે OH સમૂહ છે, એટલે આને કહેવામાં આવે ડાયહાઇડ્રોક્સી એસિટોન. તો આ છે ગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ કોનું ઉદાહરણ? આલ્ડો ટ્રાયોઝ નું. અને ડાયહાઇડ્રોક્સી એસિટોન, ડાયહાઇડ્રોક્સી એસિટોન. ડાયહાઇડ્રોક્સી એસિટોન 2 OH સમૂહ અને એક C ડબલ બોન્ડ O એક સમૂહ. ડાયહાઇડ્રોક્સી એસિટોન કેનું ઉદાહરણ છે? કીટો ટ્રાયોઝ નું ઉદાહરણ છે. હવે પ્રશ્ન એ થાય કે શા માટે આપણે ટ્રાયોઝ મોનોસેકેરાઇડ નો અભ્યાસ કરવો પડે? કારણ કે આવા ટ્રાયોઝ શર્કરાઓ આપણી અંધકાર પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની તેમજ શ્વસનની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રસાયણો છે. આ રસાયણોની અંદર જરૂરિયાત મુજબ અન્ય સમૂહ ઉમેરાશે. જેમ કે ફોસ્ફરસ ઉમેરીએ ત્રીજા કાર્બને તો આપણને પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસનમાં ભાગ લેતા રસાયણો પ્રાપ્ત થાય. અહીંયા આ બંને રસાયણો એકદમ વિસ્તૃત સ્વરૂપે લખી નાખેલા છે. એને તમે શોર્ટ સ્વરૂપમાં પણ લખી શકો, જેમ કે C ડબલ બોન્ડ OH અલગ અલગ લખેલું છે તો આને ભેગું કરીને આ રીતે લખી શકો CHO, પછી OH, આને આમ પણ લખી શકો CHOH, અને પછી ત્રીજા કાર્બને CH2OH. કયું આ રસાયણ થયું તો એ છે ગ્લિસરાલ્ડિહાઇડ. કેનું ઉદાહરણ? આલ્ડો ટ્રાયોઝ નું. હવે કીટો ટ્રાયોઝ ને ભેગું કરીને લખીએ CH2OH, CH2OH, C ડબલ બોન્ડ O, CH2OH. પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા તેમજ શ્વસન. અંધકાર પ્રક્રિયા તેમજ શ્વસનની પ્રક્રિયા બંનેની અંદર ભાગ લેતા રસાયણો છે, પણ એમના ત્રીજા કાર્બને હાઇડ્રોજનના સ્થાને ફોસ્ફરસ ઉમેરાઈ જશે.
એટલે હવે એના નામકરણની અંદર ફોસ્ફરસ ઉમેરવાનો થશે. ઉપરના રસાયણને બોલવામાં આવે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. અને નીચેના રસાયણને બોલવામાં આવે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP. ધાપ અને પાગલ બે પ્રકારના રસાયણ બન્યા. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો બંને કયા પ્રકારના ટ્રાયોસ છે? ફોસ્ફરસ પ્રકારના ટ્રાયોસ છે. ફોસ્ફરસ પ્રકારનો આલ્ડો ટ્રાયોસ ઇઝ ઇક્વલ ટુ PgL. ફોસ્ફરસ પ્રકારનો કીટો ટ્રાયોસ ઇઝ ઇક્વલ ટુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો મોનોસેકેરાઇડ નો એક પ્રકાર પૂર્ણ થયો અને એ છે ટ્રાયોસ. એનું મહત્વ પણ જાણેલું છે. હવે ટેટ્રોસ ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ 4 લખીએ. N is equal to 4. So C4H8O4. આ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ની સંખ્યા દર્શાવતું સૂત્ર છે. એટલે એને કહેવામાં આવે પ્રમાણ સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા. પ્રમાણ સૂચક સૂત્ર ઇમ્પિરિકલ ફોર્મ્યુલા જે તે રસાયણની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન વગેરેની સંખ્યા દર્શાવે છે. ટ્રાયોઝ નું પ્રમાણ સૂચક સૂત્ર C3H6O3. ટેટ્રોસ N is equal to 4 લઈએ તો C4H8O4 ટેટ્રોસ. N is equal to 4 તો ટેટ્રોસ પ્રાપ્ત થશે. ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ સૂચક સૂત્ર C4H8O4 પ્રાપ્ત થશે. હવે ટેટ્રોસ પણ બે પ્રકારના બનાવવાના, આલ્ડોસ પ્રકારના અને કીટોસ પ્રકારના. તો આલ્ડોસ પ્રકારની અંદર CHO સમૂહ પહેલા કાર્બને હોય છે. કીટોસ પ્રકારની અંદર કીટોન સમૂહ બીજા કાર્બને હોય છે. કાર્બન નંબર 1 2 3 4. કાર્બન નંબર 1 2 3 અને 4 બધાની સંયોજકતા કાર્બનની 4 છે. હવે એક ઓક્સિજન ગોઠવાઈ ગયો છે, બીજા 3 ગોઠવવાના બાકી છે. ચલો ઓક્સિજનની ગોઠવણી પૂર્ણ થઈ ગઈ. હવે હાઇડ્રોજનની એક હાઇડ્રોજન ગોઠવાઈ ગયો છે, 7 બાકી છે. હાઇડ્રોજન કયું મોનોસેકેરાઇડ બન્યું? તો એ છે આલ્ડો ટેટ્રોસ. હવે કીટો ટેટ્રોસ 4 ઓક્સિજન ગોઠવાઈ ગયેલા છે, 8 હાઇડ્રોજન ગોઠવીએ છીએ. અહીં હાઇડ્રોજન આવશે નહીં કારણ કે ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. આ છે એરિથ્રોસ અને આ છે એરિથ્રુલોસ. એરિથ્રોસ અને એરિથ્રુલોસ. એરિથ્રોસ કોનું ઉદાહરણ છે? તો આલ્ડો ટેટ્રોસ નું. અને એરિથ્રુલોસ કેનું ઉદાહરણ છે? તો એ છે કીટો ટેટ્રોસ નું. બંને રસાયણો ક્યાં વપરાતા રસાયણો છે? તો પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા. મોનોસેકેરાઇડ માંથી મોટા ભાગના મોનોસેકેરાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયાની અંદર ઉપયોગમાં આવતા રસાયણો છે. હવે N is equal to 5 લઈએ.
તો C5H10O5 પ્રાપ્ત થશે, જે છે પેન્ટોઝ પ્રકારની શર્કરા. પેન્ટોઝ નું વર્ણન કરીએ. N is equal to 5 is equal to પેન્ટોઝ પ્રકારનું મોનોસેકરાઇડ, જેનું પ્રમાણસૂચક સૂત્ર C5H10O5. આલ્ડોઝ અને કીટોઝના એક એક ઉદાહરણ તરીકે 5 કાર્બનને ગોઠવી દીધેલા છે. આલ્ડોઝ શર્કરાની અંદર આલ્ડીહાઇડ સમૂહ પહેલા કાર્બને, કીટોનની અંદર કીટોન સમૂહ બીજા કાર્બને. હવે કોને ગોઠવવાના થાય? H અને OH ને. કેટલા ઓક્સિજન ગોઠવવાના છે? ટોટલ 5. એક ગોઠવાઈ ગયો છે, બીજો ઓક્સિજન 3, 4 ને 5. અહીંયા પણ એક ઓક્સિજન ગોઠવાઈ ગયો છે, 4 ગોઠવવાના બાકી છે. હવે હાઇડ્રોજન ને ગોઠવીએ. એક હાઇડ્રોજન ગોઠવાઈ ગયો છે, 9 ગોઠવવાના બાકી છે. દસે 10 હાઇડ્રોજન ગોઠવવાના બાકી છે. એક હાઇડ્રોજન 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કાર્બન નંબર 1, 2, 3, 4, 5. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. ઉપરનું જે રસાયણ બનેલું છે એ રિબોઝ છે, અને નીચેનું જે રસાયણ બનેલું છે એ રિબ્યુલોઝ છે. એટલે કે રિબોઝ કેનું ઉદાહરણ છે? આલ્ડોપેન્ટોઝ નું. અને રિબ્યુલોઝ કોનું ઉદાહરણ છે? કીટોપેન્ટોઝ નું. રિબોઝ કોના બંધારણમાં હોય છે? તો રિબોઝ RNA, રિબોન્યુક્લિક એસિડ બનવા માટે રિબોઝ જોશે, પેન્ટોઝ પ્રકારની શર્કરા જોશે, અને શક્તિનું ચલણ ATP ના બંધારણ માટે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બનાવવા માટે પણ રિબોઝ જોશે. હવે રિબોઝના બીજા કાર્બને ઓક્સિજન દૂર કરી નાખીએ તો આપણને એક નવું રસાયણ મળશે, અને એ છે ડીઓક્સીરિબોઝ. રિબોઝના બીજા કાર્બનેથી ઓક્સિજન દૂર કરવાનો છે. તો CHO, H, OH, OH અને CH2OH. H, H, H અને H. તો આ બનેલી રચના છે એ છે ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ કોના બંધારણમાં હોય? સજીવનું જનીન દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ DNA. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના બંધારણમાં ડીઓક્સીરિબોઝ છે, જ્યારે રિબોન્યુક્લિક એસિડના બંધારણમાં રિબોઝ છે. મતલબ કે આલ્ડોપેન્ટોઝ પ્રકારની શર્કરાઓ ન્યુક્લિક એસિડના બંધારણમાં છે. તો કીટોપેન્ટોઝ, રિબ્યુલોઝ ક્યાં ઉપયોગી થશે? તો રિબ્યુલોઝ ઉપયોગી થશે અંધકાર પ્રક્રિયાની અંદર જ. પણ કઈ રીતે? તો એના પહેલા અને પાંચમા બંને કાર્બન ઉપર ફોસ્ફરસ જોડાશે. તો આપણે નવું રસાયણ લખવું પડશે. છે રિબ્યુલોઝ, પણ એમની અંદર 2 ફોસ્ફરસ સમૂહ ઉમેરાઈ ગયા છે, અને આ ફોસ્ફરસ સમૂહ ઉમેરેલું રસાયણ અંધકાર પ્રક્રિયાની અંદર ઉત્પન્ન થાય છે. આને લખીએ છીએ CH2OH. C દ્વિબંધ ઓક્સિજન, કાર્બન, કાર્બન અને CH2OH. OH, OH
આ બંને સમાન જ છે, બંને રિગ્યુલર્સ છે. પહેલા કાર્બને અને છેલ્લા કાર્બને એટલે પાંચમા કાર્બને ફોસ્ફરસ સમૂહ દાખલ કરીએ છીએ. તો હવે કયું રસાયણ બનશે? રિબ્યુલોસ 1,5 બાય યા ડાઈ ફોસ્ફેટ. રિબ્યુલોસ 1,5 બાય યા ડાઈ ફોસ્ફેટ એટલે એનું શોર્ટ ફોર્મ બનશે RUBP અથવા RUDP. રિબ્યુલોસ બાયફોસ્ફેટ અથવા રિબ્યુલોસ ડાયફોસ્ફેટ RUDP. ક્યાં રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ નો ઉપયોગ છે? તો પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયાની અંદર. હવે કોઈ પણ રસાયણો માટે જોવા મળતા એમના સમઘટકો હોય. સમઘટક એટલે શું? તો તેમનું અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો એમને એકબીજાના સમઘટકો કહેવામાં આવે. જેમ કે એરિથ્રોઝ અને એરિથ્રુલોઝ જેમનું અણુસૂત્ર યા પ્રમાણસૂચક સૂત્ર સમાન છે. બેયમાં 4 કાર્બન 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન. તો જેમનું અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર અલગ છે. તો એરિથ્રોઝ અને એરિથ્રુલોઝ ને એકબીજાના સમઘટક કહેવાય. એ રીતે અગાઉ ધાપ અને પાગલ પણ એકબીજાના સમઘટક છે. ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન એ પણ એકબીજાના સમઘટક છે. રિબોઝ અને રિબ્યુલોઝ એકબીજાના સમઘટક છે. ધ્યાન રાખો અહીંયા ખાસ રિબોઝ માટે C5H10O5 લખાશે, એ જ રિબ્યુલોઝ માટે લખાશે. પરંતુ DNA માં રહેલા ડીઓક્સીરિબોઝ માટે લખાશે C5H10O4. કારણ કે અહીંયા એક ઓક્સિજન ઓછો છે. કયા કાર્બને ઓછો છે? બીજા કાર્બને ઓછો ઓક્સિજન છે. પહેલો કાર્બન, બીજો, 3, 4 અને 5. હવે સમઘટકની વાત કરીએ અને સમઘટકમાં પણ બે પ્રકાર છે. અત્યારે પેન્ટોઝ આલ્ડોપેન્ટોઝ ની અંદર એક વખત રિબોઝ લખ્યું છે, આઈ રિબોઝ છે ને આઈ રિબોઝ છે. હવે રિબોઝના સમઘટક બનાવીએ. કઈ રીતે? તો કાર્બન ની બંને બાજુએ જે હાઇડ્રોજન ઓક્સિજન છે એના સ્થાનની અંદર ફેરફાર કરીને. દાખલા તરીકે રિબોઝના બીજા કાર્બને OH અત્યારે જમણી બાજુ છે એને ડાબી બાજુએ લઈ જઈએ તો H જમણી બાજુ આવશે તો નવું રસાયણ બનશે. માત્ર બીજા કાર્બને સ્થાનની અંદર ફેરફાર થવાથી. રિબોઝના બીજા કાર્બને OH H ને ઉલટ સુલટ કરીએ તો બનતી રચના છે એરાબિનોઝ. તો એરાબિનોઝ અને રિબોઝ બંનેનું અણુસૂત્ર સમાન છે. કયું? C5H10O5. પરંતુ એનું બંધારણ સૂત્ર અલગ છે એટલે એ એકલા બીજાના સમઘટક ઇઝ ઇક્વલ ટુ આઇસોમર થયા. હવે ત્રીજા પ્રકારનો આઇસોમર બનાવીએ કે ત્રીજા કાર્બને H અને OH ના સ્થાનની અંદર બદલાવ કરીએ. OH ને લઈ જઈએ ડાબી બાજુએ અને H ને લઈ જઈએ જમણી બાજુએ. તો હવે આ રિબોઝ નથી. રિબોઝ, એરાબિનોઝ અને આ છે ઝાઇલોઝ. મતલબ કે એરાબિનોઝ, ઝાઇલોઝ અને રિબોઝ ત્રણેય એકાબીજાના સમઘટક છે. સૂત્ર અલગ અલગ છે. હવે
સમઘટકની અંદર પણ બે પ્રકાર, એનોમર અને એપીમર. પેલા કાર્બન સિવાય અન્ય કોઈ કાર્બને H અને OH ના સ્થાનની અંદર ફેરફાર થાય અને સમઘટક બનતા હોય તો એને એપીમર કહેવામાં આવે. અને પેલા કાર્બને H અને OH ના સ્થાનમાં બદલાવ આવે અને સમઘટક બને તો એને એનોમર કહેવામાં આવે. તો અત્યારે આ ત્રણ એકબીજાના સમઘટક, પણ કેવા પ્રકારના સમઘટક છે? એપીમર પ્રકારના સમઘટક છે. તો રિબોઝ નું એપીમર એરાબિનોઝ અને ઝાયલોસ છે. એવું પણ કહી શકાય કે ઝાયલોસ નું એપીમર એરાબિનોઝ અને રિબોઝ છે. એનોમર શું છે એ આગળના અભ્યાસની અંદર એનું વર્ણન કરીશું કે એનોમર એનું ઉદાહરણ કયું છે. એનોમર જાણીએ તો છીએ કે પેલા કાર્બનની અંદર H અને OH વચ્ચે બદલાવ થાય તો, જેમ રિબોઝ નું સમઘટક તેમજ એપીમર એરાબિનોઝ અને ઝાયલોસ છે, એમ રિબ્યુલોસ બનાવેલું છે બીજી વખત કે પહેલા કાર્બને CH2OH, છેલ્લા કાર્બને પણ CH2OH. પરંતુ જ્યારે ત્રીજા કાર્બને રિબ્યુલોસ ના ત્રીજા કાર્બને H અને OH ના સ્થાનની અંદર બદલાવ થાય, OH ડાબી બાજુ આવે, H જમણી બાજુ આવે. તો જે બનતી રચના છે એને કહેવામાં આવે ઝાયલ્યુલોઝ. ઝાયલ્યુલોઝ ક્યાં વપરાતો આ પદાર્થ છે? આ જ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા માટે વપરાતો પદાર્થ છે. તો અત્યારે 3 પ્રકારની મોનોસેકેરાઇડ આપણે પૂર્ણ કરેલી છે: ટેટ્રોઝ, ટ્રાયોઝ, પેન્ટોઝ. એમાં આલ્ડોઝ ના ઉદાહરણો છે, કીટોઝ ના ઉદાહરણો છે. કયા કયા આલ્ડોઝ શર્કરાના ઉદાહરણ અત્યાર સુધી થયા? તો ગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી ગ્લિસરાલ્ડિહાઇડ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એરિથ્રોઝ, ડીઓક્સીરિબોઝ, રિબોઝ, એરાબિનોઝ, ઝાયલોસ. કીટોઝ શર્કરાના અત્યાર સુધી કયા ઉદાહરણ થયા? તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, એરિથ્રુલોઝ, રિબ્યુલોઝ, આરયુબીપી અને ઝાયલ્યુલોઝ. હજુ 6 કાર્બન વાળી શર્કરા અને 7 કાર્બન વાળી શર્કરા બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ મોનોસેકેરાઇડ વિશે અત્યાર સુધી જે અભ્યાસ થયો તેની બાબત આપણી ટેક્સ્ટબુકમાં કોઈ લખાયેલી નથી. માત્ર ને માત્ર આ જૈવ અણુના ચેપ્ટરની અંદર પોલીસેકેરાઇડ વિશે શોર્ટમાં લખેલું છે. એટલે જ્યાં સુધી પોલીસેકેરાઇડ ન આવે ત્યાં સુધી ટેક્સ્ટબુક ખોલવી નહીં.